આજે તારીખ 27/5/2024। આજે હું છું પંકજભાઈ મુખી, ગામ આંબલા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર, પ્રાકૃતિક કૃષિ પ્રચારક। અને આજે આપણી સાથે છે નરવણસિંહ ગોહિલ, હોનહાર ખેડૂત, જૂનાપાદર ચોક વિસ્તાર અને શત્રુજી કાંઠાનો આ સુંદર મજાનો રળિયામણો આ પરિસર અને એમના આ પ્રાકૃતિક કૃષિનું આ ફાર્મિંગ અને જોરદાર આચ્છાદન સાથે SPK પદ્ધતિથી કરેલું આ સુંદર મજાનું પટાંગણ આપ જોઈ રહ્યા છો। ચારે બાજુ તમને દેખાડવા માટે પ્રયત્ન કરશે ભાઈ, તો ચારે બાજુ અહીંયા સરસ મજાનું આ સુંદર મજાનું આ પરિસર બનાવ્યું છે। શાકભાજીનું અદ્ભુત મોડેલ બનાવ્યું છે, ઓછા ખર્ચે અને મિશ્ર પદ્ધતિ દ્વારા, પાકની મિશ્ર પદ્ધતિ દ્વારા અનેક અહીંયા શાકભાજીના ઉત્પાદનો નરવણસિંહ ગોહિલ પૂરા ગુજરાતની અંદર પોતાના આ કૃષિના ઉત્પાદનો પહોંચાડે છે અને એમાં એમણે ખૂબ જ માસ્ટરી પ્રાપ્ત કરી છે। એવા નરવણસિંહને આપણે મળીએ। નરવણસિંહ, તમારા આ સુંદર મજાના આ મોડેલ ફાર્મની વિશેષતા અમારા ખેડૂત બંધુને જણાવશો। નમસ્કાર મિત્રો, જય ગૌ માતા। મારું નામ નરવણસિંહ ગોહિલ છે। છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું, એની અંદર ખાસ કરી અને શાકભાજી અને કેળાની ખેતી કરું છું। તો અત્યારે જે અમારું મોડલ છે શાકભાજીનું, એની અંદર 20થી 25 પ્રકારના મિક્સ પાક છે કે જે ઉપર વેલાવાળા છે એ બધા ઉપર ચડશે અને બીજા ચોડવાળા છે એ નીચે રહેશે અને નીચે સંપૂર્ણ રીતે આશ્રદન કરેલું છે અને ઘનજીવામૃત એની અંદર એડ કરેલું છે। એટલે આની અંદર ખાસ પાક છે ટીંડોરી છે, પરવળ છે, તુરિયા છે, કારેલા છે, દૂધી છે, કંટોલા છે, એ બધા વેલાવાળા છે ઉપર રહેશે અને ચોળવાળા રીંગણ છે, મરચી છે, હળદર છે, પાતરા છે, ગુવાર, ચોળી એ બધા નીચે રહેશે। આવી રીતે બધા મિક્સ પાક કરી અને શાકભાજીનું જે આખું આવા જે મંડપવાળા 2 મોડલ કરેલા છે અને અન્ય પણ જે મેળાની અંદર બીજા શાકભાજી છે। તો આવી રીતે આજે બધા શાકભાજી છે એમનું જે કાંઈ ઉત્પાદન થાય એ ભાવનગર, સુરત, રાજકોટ અને અમદાવાદ, ગાંધીનગર સુધી વેચાણ કરીએ છીએ અને જાતે જ તે અમે લોકો બધા ગ્રુપનું બધું ભેગું કરી અને મોકલાવતા હોઈએ છીએ। તો આવી રીતે 5-7 વર્ષથી શાકભાજીનું ખૂબ સારું વેચાણ કરી અને સીધો વેપાર કરીએ છીએ। ખૂબ સરસ, ધન્યવાદ નરવણસિંહને આપણે આપીએ કે નરવણસિંહ, તમે જે 4-5 વર્ષથી આજે ખેતીની શરૂઆત કરી છે, એ ખેતીની શરૂઆત પછી જે પહેલાંની જે તમારી સ્થિતિ હતી અને અત્યારની જે સ્થિતિ છે, એમાં આર્થિક જે સ્થિતિ છે તમારી, એ કેવી થઈ છે, શું સુધારો આવ્યો છે, અને બીજા નંબરમાં તમને એનો અનુભવ કેવો રહ્યો છે એ અમારા ખેડૂત બંધુને બતાવશો। મિત્ર, પ્રાકૃતિક કૃષિની અંદર આવ્યા એ પહેલાં રાસાયણિક કૃષિની અંદર હતા તો એક 2 વ્હીલની પણ સુવિધા આપણી પાસે નહોતી। એની જગ્યાએ 3-4 2 વ્હીલ, 2 બોલેરો ગાડી છે, એક સુપર કેરી ગાડી છે અને આના સિવાય ખાસ કરીને જે મેં યુનિટ ઊભો કર્યો છે એની અંદર 2 કાચી ઘાણી છે જે મગફળી અને તલનું તેલ કાઢવામાં આવે છે, મરચાં પાવડર કરવાનું મશીન છે, હળદર પાવડર કરવાનું મશીન છે, ધાણા જીરું માટેનું મશીન છે, અન્ય આવા નાના મોટા ઘણા બધા મશીન પણ વસાવ્યા છે, એક આખો યુનિટ પણ વસાવ્યો છે। સાથે સાથે જે ખેતીની પ્રોડક્ટની સાથે અનાજ, કઠોળ અથવા તો ઔષધીય જે પાક હોય છે એનું પણ મૂલ્યવર્ધન કરી અને સાથે સાથે વેચાણ કરીએ છીએ। ધન્યવાદ ખેડૂત મિત્રો। જો આ એક જ નમૂનો છે, પ્રેરણાદાયક અમારા નરવણસિંહ છે એ એમ જણાવે છે કે ખેડૂત માત્ર ખેડૂત ન રહેવો જોઈએ, ખેડૂત પોતે પણ વેપારી બનવો જોઈએ। જ્યારે ખેડૂત વેપારી બનશે તો જેમ નરેન્દ્ર મોદી સાહેબે આપણને આહવાન આપ્યું છે કે ખેડૂતની આવક ડબલ થવી જોઈએ, ડબલ નહીં 5 ગણી થવી જોઈએ, એવું મૂલ્યવર્ધન કરીને બતાવનાર આ હોનહાર ખેડૂત નરવણસિંહ ગોહિલ આજે ભાવનગર જિલ્લાનું અમારું ગૌરવ છે। અને આપણે એમની પાસેથી જાણીએ કે તમે આ જે પદ્ધતિથી ખેતી કરી રહ્યા છો અને વાડી વિસ્તારમાં જ રહે છે અને વાડીમાં જ એમનું ફાર્મ છે અને એનું ઘર છે, તો એ દ્વારા તમે ખેડૂતને કેવો સંદેશો પહોંચાડો છો એ અમને અમારા ખેડૂતોને જણાવો। છેલ્લા 6-7 વર્ષની અંદર લગભગ 50,000 જેટલા ખેડૂતોને અમે અહીંયા ટ્રેનિંગ દઈ ચૂક્યા છીએ ગુજરાતના, અને જે અમારા આસપાસના જે ખેડૂતો છે એમને ફાર્મ ઉપર જઈને પણ અમે ટ્રેનિંગ આપી અને મહેનત કરાવી અને પ્રાકૃતિક ખેતીની અંદર કેમ સફળ થાય। જો ખેડૂત એકવાર સફળ થઈ જાય તો હિંમત ન હારે, પણ પ્રાકૃતિક કૃષિની અંદર એના જે સિદ્ધાંતો છે એ ભૂલી જતા હોય અને એના હિસાબે રિઝલ્ટ ન મળતા હોય અને ખોટી જે અફવાઓ ફેલાવતા હોય તો એ ખેડૂતના ખેતર ઉપર જઈ અને અમે સાબિત કરી અને ખેડૂતને
એ ખેડૂતો પણ પોતે પોતાનો માલ વેચતા થઈ ગયા છે એવા અમારી પાસે દાખલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા પણ આપીએ છીએ નરવણસિંહને અને ખેડૂતને પણ જણાવીએ છીએ. હમણાં ગુજરાતભરના ખેડૂતોને જણાવીએ છીએ કે તમે પ્રાકૃતિક કૃષિ એટલે કે એસપીકે ખેતી જે ઝીરો બજેટ ખેતીથી સુભાષ પાલેકર ગુરુજીના સાનિધ્યમાંથી ચાલુ થયેલી આ મૂળ પ્રથા અને એને અપનાવવા માટે ખેડૂતો ઘણા બધા મૂંઝાય છે કે અમે આમાં પડીશું તો અમારું કાંઈ નહીં વળે, આમાં કાંઈ થશે નહીં. પણ રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ઝીરો બજેટ ખેતી સુભાષ પાલેકર કૃષિમાં જે ફાયદો છે એ ફાયદો અહીંયા એકય પદ્ધતિમાં નથી. માં ધરતીની રક્ષા કરવાની છે, સંસ્કૃતિની રક્ષા કરવાની છે, દેશની રક્ષા કરવાની છે અને સૌથી પહેલાં આપણા આરોગ્યની રક્ષા કરવાની છે. ઝેરમુક્ત ખોરાક અને ઝેરમુક્ત શાકભાજી, અનાજ, મસાલા અને ઝેરમુક્ત જે આપણા બાહુબળ જે આપણે ખરેખર ઇમ્યુનિટી પાવર જે આપણામાં આવે છે એ ફક્ત ધરતી માતા જ આપણે પૂરી પાડે છે. અને એ રસ કસને જો આપણા શરીર દ્વારા આપણા આરોગ્યને જો મજબૂત બનાવવું છે તો ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ એસપીકે ખેતી કરવી જ પડશે અને નરવણસિંહ જેવી ખેતી અપનાવી અને આખા ગુજરાતભરમાં નહીં ભારતભરમાં આ ખેતીનો પ્રચાર પ્રસાર થશે તો જરૂર આપણે સૌ